ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જઈશું। જે સરેરાશ વરસાદના 25.30% જેટલો અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે। 89 તાલુકાઓમાં 51 થી 125 મિલીમીટર, 82 તાલુકાઓમાં 126 થી 250 મિલીમીટર, 54 તાલુકાઓમાં 251 થી 500 મિલીમીટર, 24 તાલુકાઓમાં 501 થી 1000 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે વાવેતરની વાત કરીએ તો કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જેટલી જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે। મગફળીમાં 14.09, કપાસમાં 18.60, તેલીબિયામાં 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને ખરીફમાં મુખ્ય પાકોની કુલ 13.20 લાખ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં 15.45 લાખ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હતો અને સાથે ચોમાસાના કારણે જે પશુઓમાં નાના મોટા રોગ આવતા હોય એના માટેની પણ ચિંતા કરી લેવામાં આવી છે। પશુઓના રસીકરણમાં પણ રોગ પ્રતિકારક રસીકરણ હાથ ધરાયું છે। 23-24માં ચોથા રાઉન્ડના અંતર્ગત 1.54 કરોડ પશુઓનું રસીકરણ આપણે પૂરું કર્યું છે, જેમાં ચેપી ગર્ભપાત માટે 5.53 લાખ, લંપી સ્કિન ડિસીઝ માટે 62 લાખ, ઘેટા બકરામાં 44 લાખ, ખરવા મુવાસા માટે 1.66 લાખ અને 1.54 કરોડ એટલે કે તમામ પશુઓની ખરવા મુવાસાની રસી આપવામાં આવી છે। 2.46 કરોડ મોટા પશુઓ અને 11 લાખ ઘેટા બકરા મળી કુલ 257 લાખ પશુઓનું ઇયર ટેરિંગ દ્વારા ઓળખ પણ આપવામાં આવી છે। તાજેતરમાં આદરણીય અમિતભાઈએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં સહકારિતાનું મોડલ એ સમગ્ર દેશની અંદર વખણાઈ પણ રહ્યું છે અને એ મોડલ પ્રમાણે એમને જે મુલાકાત લીધી એમાં ડેરીઓ, સહકારી બેન્કો વગેરેની મુલાકાત લેતા એક નવતર પ્રયોગ અહીંયા હાથ ધરવાનું નક્કી કર્યું છે, જેમાં સહકારી મંડળીઓ, ખેત ઉત્પાદન સમિતિ જે છે એપીએમસી આપણે કહીએ છીએ અને સાથે તાલુકા ખરીદ વેચાણ સંઘ, આમ તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર પોતાના ખાતા ખોલાવી અને તમામ રકમનું ટ્રાન્ઝેક્શન એના દ્વારા જ થાય। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે આપણી છે, ડિસ્ટ્રિક્ટ બેંક જેને કહીએ, એના દ્વારા થાય એટલે ડિસ્ટ્રિક્ટ બેંક પણ મજબૂત થતાં સહકારી માળખું મજબૂત કરાવવાની જે એમને હાથ ધરી છે, એમાં 2 જિલ્લાઓ પંચમહાલ અને બનાસકાંઠામાં આનો પ્રયોગ કર્યો અને એના કારણે લગભગ 966 કરોડથી વધુની ડિપોઝિટમાં આ બંને જિલ્લાઓમાં વધારો થયો છે। આમ એકંદરે એમની મુલાકાત સહકારિતાને ગુજરાતમાં વધુમાં વધુ મજબૂત કરવા માટે અનેક જગ્યાએ ડેરી સેક્ટરમાં, સહકારી મંડળીઓમાં, એપીએમસી અને જિલ્લા મધ્યસ્થ બેંકમાં પણ એમને મુલાકાત લઈ અને વધુમાં વધુ સહકારિતા અને એકબીજા સાથે કોઓપરેશનની ભાવના સાથે ગામની અંદર પણ સહકારિતાનો સંવાદ સંધાય એ માટેની ખૂબ બધી યોજનાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આમાં વેગ પણ આવે છે। 2 જે જિલ્લાઓની મેં વાત કરી, પંચમહાલ અને બનાસકાંઠા, એ 2 એનું ઉદાહરણ છે અને હવે આગામી સમયમાં અમારો અનુરોધ રાજ્ય સરકાર તરફથી પણ છે કે જેટલા પણ આપણા જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ પોતાની મધ્યસ્થ બેંકની અંદર ખાતા ખોલાવી અને આ સહકારી ચળવળને વધુમાં વધુ મજબૂત કરવા માટેનો આપણે સૌ પ્રયાસ કરીએ। એવો આંકડો તો અત્યારે મારી પાસે નથી, પરંતુ ગુજરાતની અંદર લગભગ ગામડાઓ 90% જેટલા ગામડાઓમાં, 90 થી 92% જેટલા ગામડાઓમાં અત્યારે આપણી સહકારી મંડળીઓ ક્યાંક સેવા સહકારી મંડળી હોય, ક્યાંક દૂધ મંડળી, આ પ્રકારેનું આખું માળખું નેટવર્ક તૈયાર કરવા માટેનો પ્રયત્ન રાજ્ય સરકારને આ પેક્સ વધુમાં વધુ આ સહકારિતાનું આંદોલન પૂરા દરેક ખેડૂત સુધી અને પશુપાલક સુધી પહોંચે એના પ્રયત્ન માટે એને વેગ આપવા માટે અમિતભાઈએ ખૂબ
બધું આવીને પ્રોત્સાહન આપ્યું છે. ગઈકાલે નામદાર હાઈકોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે અને એમને જે ઓબ્ઝર્વેશન કર્યા છે એ ઓબ્ઝર્વેશનનું રાજ્ય સરકાર સન્માન કરે છે અને એની સાથે એમના ઓબ્ઝર્વેશનો અને એમના જજમેન્ટ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે. રાજ્યની અંદર જેટલી પણ આપણી સરકારી શાળાઓ છે ને, ગ્રાન્ટેડ શાળાઓમાં છે, એમાં ક્યાંય આવી વિગતો આપણા ધ્યાનમાં નથી આવી. પરંતુ તમે જ્યારે આ વાત કરી રહ્યા છો ત્યારે ચોક્કસ સ્કૂલની અંદર પૂરી હાજરી, વિદ્યાર્થીઓએ જે એડમિશન લીધું છે એ કન્ફર્મ શાળામાં હાજરી આપે એની ચોક્કસ ચુસ્તતા માટેનો પ્રયત્ન અમે કરીશું. રાજ્ય સરકાર અહીંયા ગુજરાતની અંદર વર્ષો પહેલાં જે ઉદાસીનતા સેવાતી હતી રાજ્ય માટે, રમતગમત માટે, પરંતુ ખેલ મહાકુંભની શરૂઆતની સાથે ગુજરાતમાંથી તમે જોયું કે ક્રિકેટની અંદર 4 જેટલા આપણા મહારથી ખેલાડીઓ વિશ્વ કક્ષાએ નામના મેળવી છે અને બીજી કેટલીય એથ્લેટિક્સ છે, દોડ છે, જેવી પ્રવૃત્તિઓ, જેવા રમતની અંદર પણ આજે નામનાઓ કરી રહ્યા છે. ત્યારે આને પ્રોત્સાહન મળે 2036ની અંદર ચોક્કસ યોજાય ગુજરાતમાં. ગુજરાત યજમાન બને તો ગમશે, ભારત યજમાન બને તો ગમે, પરંતુ એ એના માટે નહીં, પરંતુ ખેલ જગતમાં, રમત જગતને પ્રોત્સાહન માટે પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટેની સરકારની પૂરી તૈયારીઓ છે. સરકારમાં રજૂઆતો કરી હશે તો ચોક્કસ જે કક્ષાએ રજૂઆત થઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતનો રિવ્યૂ લઈ અને એનો નિર્ણય કરશે.